14 વર્ષ પછી અરીસામાં પોતાનો ચહેરો જોઈ એ છડી ઉઠ્યો. જાણે કોઈ અજાણ્યા માણસનો ચહેરો જોતો હોય ને એવું એને લાગ્યું. નમસ્કાર, મહેશ યાજ્ઞિકની 50 વાર્તાઓ. આ પુસ્તકમાંથી આજની વાર્તાનું શીર્ષક છે વાત મોટી મહેરબાનીની. તોતિંગ દરવાજામાંથી બહાર નીકળ્યા પછી કાનજીએ ખુલ્લા આકાશ સામે નજર કરી. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા. રોડ ઉપર ઊભા રહીને એણે પાછળ જોયું. કાળ મીંઢ દિવાલો સામે એ તાકી રહ્યો. સેન્ટ્રલ જેલ લખેલા અક્ષરો ઉપર એની નજર સ્થિર થઈ. 14 વર્ષ, પૂરા 14 વર્ષ આ દિવાલોની પાછળ વિતાવ્યા હતા. એ દરમિયાન કોઈ કાગળ, પત્ર, ચિઠ્ઠી, ચપાટી પણ નહોતી મળી. બીજા બધા કેદીઓને મળવા માટે એમના સગા સંબંધીઓ આવતા. કાનજીની મુલાકાત લેવા કે ખબર અંતર પૂછવા કોઈ ફરક્યું નહોતું. 37 વર્ષની ઉંમરે જેલમાં ગયા પછી 51 વર્ષનો થઈને બહાર નીકળ્યો. ચીથરા જેવા લગર વગર વાળ અને 5-6 દિવસની વધેલી દાઢી. એણે હાથ ફેરવ્યો. બહારની દુનિયા જાણે વધુ ભરચક અને ભીડથી ખદબદતી હોય એવું એને લાગ્યું. રોડ પરના ધસમસતા ટ્રાફિક વચ્ચે સાચવીને એ સામે દેખાતા હેર કટિંગ સલૂનમાં ઘૂસ્યો. 14 વર્ષ પછી પહેલીવાર અરીસામાં એણે પોતાનો ચહેરો જોયો અને ચહેરો જોઈને જ એ છડી ઉઠ્યો. જાણે કોઈક અજાણ્યા બેટા બંધ કરી નાખ. અને 14 વર્ષ પછી પહેલીવાર એણે પોતાનો ચહેરો અરીસામાં જોયો અને એને જોઈને એ છડી ઉઠ્યો. જાણે કોઈ અજાણ્યા માણસનો ચહેરો જોતો હોય એવું એને લાગ્યું. અને અજાણ્યા ચહેરાની સામે એ તાકી રહ્યો. બધા સફેદ વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખો, બેસી ગયેલું ડાચું, ગરદનની નીચે હાંસડીના હાડકાં ઉપસી આવ્યા હતા. વાણંદ પોતાની સામે પ્રશ્નાર્થ ભરી નજરે તાકી રહ્યો છે એનું ભાન થયું. એટલે એ ખુરશીમાં ગોઠવાઈ ગયો. બાલ દાઢી સૂચના આપીને એણે આંખો બંધ કરી. હવે બંધ પાપણની પછવાડે વિરાટ સવાલ ઝડુંબી રહ્યો હતો. વાણંદ પૂરી તન્મયતાથી એનું કામ કરી રહ્યો હતો અને કાનજી વિચારી રહ્યો હતો હવે ક્યાં જવાનું અને કયા ઘરનું બારણું ખખડાવવાનું. કડીની બારોટ શેરીનું છેલ્લું ઘર એની આંખ સામે તરવરી ઉઠ્યું. ઓસરીમાં ઝૂલતા હિંડોળાની સ્મૃતિની સાથે એને કાંતાનું સ્મરણ થયું. લગ્ન કરીને એ ઘરમાં આવી ત્યારે ઓસરીમાં હિંડોળો નહોતો. 2 વર્ષના લગ્ન જીવન પછી પ્રથમ સંતાનનું આગમન થવાનું હતું. એ વખતે કાંતાએ હિંડોળાની જીદ કરી હતી. કાનજી જીપ ડ્રાઈવર હતો. દેવું કરીને પણ પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે એ સાગનો જૂનવાડી હિંડોળો ખરીદી લાવ્યો. પુત્રી પછી 2 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હતો. કાંતા અને બંને બાળકો સાથે કાનજી ઘણી વાર હિંડોળા પર બેસતો. 5-6 દિવસની સળંગ વર્ધી કરીને આવે, થાક્યો પાક્યો ઘરે, અને ત્યારે પત્ની અને બાળકો સાથે હિંડોળા પર બેસે અને એનો બધો થાક ઓગળી જતો. બેબી 10 વર્ષની થઈ અને બાબો 8 વર્ષનો થયો. ત્યારે પણ કાંતા હજુય જાણે કે 20 વર્ષની હોય ને એવી લાગતી હતી. વેકેશનમાં બંને બાળકો મોસાળે ગયા હતા ત્યારે કોઈ હિતેચ્છુ મિત્રે કાનજીનું ધ્યાન દોર્યું. જો કાના, સાંભળેલી વાત છે એટલે તારી રીતે ચકાસણી કરી લેજે. તું વર્ધી લઈને બહાર જાય છે ત્યારે મહેસાણાનો એક માથા ભારે રબારી તારા ઘરમાં ઘૂસે છે. કાનજીના કાનમાં તો ધગધગતું સીસું રેડાતું હોય એવી યાતનાથી એ સળગી ઉઠ્યો. ઉદયપુર અને રાણકપુરની 6 દિવસની વર્ધી છે એવું કાંતાને કહીને એ જીપ લઈને નીકળી ગયો. ત્રીજા દિવસે રાત્રે 12 વાગ્યે એ પાછો આવ્યો હતો. સાવ છેવાડાનું ઘર હતું અને આડોશ પાડોશના ઘર બંધ રહેતા હતા. એટલે શેરીના નાકે જીપ મૂકીને ધીમા પગલે આગળ વધ્યો. ડેલીનું બારણું બંધ હતું. વંડી કૂદીને કાનજી અંદર ઘૂસ્યો. શ્વાસ રોકીને ઓરડાના બારણા પાસે ઊભો રહ્યો. પેલા મિત્રની બાતમી 100% સાચી હતી. અંદરથી આવતા અવાજો સાંભળીને કાનજીના
લમણાની નસો ફૂલી ગઈ અને આંખોમાં અંગારા ચમકી ઉઠ્યા. લોખંડની પાઇપ શોધીને એ પાછો બારણા પાસે આવ્યો અને હળવેથી ખખડાવ્યું. અંદર થતી ગુસપુસની સાથે કપડાના સળવળાટનો અવાજ એ કાન માંડીને સાંભળી રહ્યો. બંને હાથથી લોખંડની પાઇપ પકડીને પૂરી તૈયારી સાથે એ ઊભો હતો. કોણ? કહીને કાંતાએ બારણું ખોલ્યું. એ જ વખતે આખા શરીરની સમગ્ર તાકાત ભેગી કરીને એણે કાંતાના માથા ઉપર પાઇપ ઝીંકી. ધડામ! ખોપરી તૂટવાના અવાજ રાતના સન્નાટામાં પડઘાયો. લોહીના ખાબોચિયા વચ્ચે કાંતા તરફડતી હતી અને કાનજીએ લાઇટ કરીને પલંગ નીચેથી એના આશિકને બહાર ખેંચ્યો. પાશવી તાકાત અને જનૂનથી કાનજી તૂટી પડ્યો. ચીસા ચીસના અવાજ સાંભળીને શેરીના લોકો દોડી આવ્યા. ત્યાં સુધીમાં તો બંનેના શ્વાસ અટકી ગયા હતા. બોલો સાહેબ હવે? વાળંદે પૂછ્યું અને પરસેવે રેબઝેબ કાનજી ઝબકીને વર્તમાનમાં આવ્યો. એણે અરીસામાં જોયું. હવે ચહેરો કાંઈક વ્યવસ્થિત લાગતો હતો. પૈસા ચૂકવીને કાનજી બહાર આવ્યો. હોટલમાં ચા નાસ્તો કરતી વખતે પણ ક્યાં જવું એ સવાલ હજુય લટકતો હતો. કોર્ટમાં આવીને શાળાએ બહુ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બંને બાળકોને મળવા આવવાની ક્યારેય જરૂર નથી. એમની માને તે મારી નાખી છે અને અમે એમ કહી દેશું કે તારો બાપ પણ મરી ગયો છે. બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો. કાનજીએ 2 કલાક સુધી ત્યાં હોટલમાં જ રોકાઈ જવું પડ્યું. વીજળીના ઝબકારાની જેમ મોહનનું સ્મરણ થયું અને એણે હાશકારો અનુભવ્યો. કડીમાં મોહન એની જીગરે દોસ્તાર હતો. આ બધું બન્યું એના 1 વર્ષ અગાઉ. એનો આખો પરિવાર અમદાવાદ રહેવા ગયો હતો. સેટેલાઇટના એના બંગલામાં વાસ્તુમાં પણ કાનજી આવેલો. છાપામાં વાંચીને કોર્ટમાં પણ મળવા આવેલો. ખભે હાથ મૂકીને એણે કહેલું કે ચિંતા ના કરતો, જરૂર પડે ત્યારે બોલાવજે. 2 કલાક મન મૂકીને વરસ્યા પછી વરસાદ શાંત પડ્યો. કાનજીએ રિક્ષા રોકી. સેટેલાઇટ રોડ. રિક્ષા આગળ વધતી હતી. કાનજીએ સોસાયટીનું નામ યાદ નહોતું, પણ એ ક્યાં આવેલી છે એ એણે જોયેલું એટલે રસ્તો એ બતાવતો હતો. રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયેલા હતા. નવા મકાનો પણ એટલા બધા બની ગયા હતા કે થોડી વાર માટે તો કાનજી ગૂંચવાઈ ગયો. હવે ડાબી બાજુ. કાનજીએ રિક્ષાવાળાને સૂચના આપી અને 15 વર્ષ જૂની યાદદાસ્તને ફંફોડી. બસ આ મંદિર આવ્યું ને એના પછી જમણી બાજુ. સાચી દિશા મળી અને યાદ તાજી થઈ ગઈ એટલે કાનજીના હોઠ મલક્યા. સહેજ આગળ જઈને રિક્ષા અટકી. અહીંથી આગળ નહીં જવાય. આગળ રસ્તો બંધ હતો. ઢીંચણથી પણ વધુ પાણી ભરાયેલું હતું. પાણીની અંદર 2-3 સ્કૂટર બંધ પડેલા હતા. એણે મહા મુશ્કેલીએ દોરીને લોકો લાવતા હતા. એ જોઈને રિક્ષાવાળો હિંમત હારી ગયો. એક રિક્ષા પણ પાણીમાં ફસાયેલી હતી. કાંઈ વાંધો નહીં. કાનજીએ રિક્ષામાંથી ઉતરીને પૈસા ચૂકવી આપ્યા. હવે એને અણસાર આવી ગયો હતો કે આ પાણી ઓળંગ્યા પછી 4-5 મિનિટમાં જ મોહનનો બંગલો આવી જશે. બીજા લોકો જે રીતે પાણીમાં ચાલીને જતા હતા એ રીતે કાનજી પણ આગળ વધ્યો. અત્યાર સુધી બંધ રહેલો વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો હતો. દૂરથી જ મોહનનો બંગલો જોઈને કાનજીના પગમાં ઉત્સાહ આવ્યો. ઢીંચણ સુધીનું પેન્ટ કાદવવાળા પાણીથી ખરડાયેલું હતું અને બાકી આખું શરીર વરસાદથી લથપથ થઈ ગયું હતું. બંગલાનો ગેટ ખોલીને અંદર ઘૂસ્યો. કમ્પાઉન્ડમાં ઊભેલી લક્ઝરી કાર જોઈને એને મોહનની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ આવ્યો અને આશા બંધાણી. ડોરબેલ વગાડીને શ્રીકૃષ્ણના દ્વારે ઊભેલા સુદામાની જેમ એ બારણા સામે તાકી રહ્યો. 40 વર્ષના એક માણસે બારણું ખોલ્યું. સફેદ ટી-શર્ટ અને પેન્ટ પહેરેલો એ માણસ આશ્ચર્યથી કાનજી સામે તાકી રહ્યો. મોહનને બદલે આ માણસને જોઈને કાનજીને પણ નવાઈ લાગી. મોહનભાઈ નથી? આશાના તાંતણે વળગી રહેલા કાનજીનો અવાજ ધ્રુજતો હતો. બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો. મોહનભાઈ? આંખો ઝીણી કરીને માણસ કાનજીનું નિરીક્ષણ કરી રહ્યો હતો. આઈ થિંક ખાસ્સા સમયથી તમારે એમની સાથે સંપર્ક નથી લાગતો. આંખો વધુ ઝીણી કરીને એણે પૂછ્યું. નામ? ક્યાંથી આવો છો?
ક્યાંથી આવું છું એ આ માણસને કઈ રીતે કહેવું? કાનજીએ તરત શબ્દો ગોઠવ્યા. મોહનભાઈનો નાનપણનો મિત્ર છું. કડીમાં બારોટ શેરીમાં અમે સાથે રમેલા. કાનજી, કાનજી વશરામ મારું નામ. પેલો માણસ હવે આંખો પહોળી કરીને કાનજી સામે જોઈ રહ્યો હતો. ભલા માણસ, મોહનભાઈ તો 4 વર્ષ અગાઉ ગુજરી ગયા અને આ બંગલો મને વેચીને એમનો દીકરો તો ફેમિલી સાથે અમેરિકા ઉપડી ગયો. સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ કાનજી ભાંગી પડ્યો. એકમાત્ર મોહનની મદદની આશાએ એ તૂટતો અહીં સુધી લાંબો થયો હતો. એક ઝાટકે સપનાનો મહેલ તૂટી ગયો. પારાવાર નિરાશાની પીડા એના ચહેરા ઉપર એટલી સ્પષ્ટ રીતે ઉપસી આવી કે તરત પેલા માણસે એના ખભે હાથ મૂક્યો. કાનજીભાઈ, આરામથી બેસો. આવા વરસાદમાં આટલી તકલીફ લઈને આવ્યા છો તો ચા નાસ્તો કર્યા વગર ના જવાય. વરસાદ તો હજુ ચાલુ જ છે. ક્યાં જશો? કાનજી એની પાછળ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યો. ભીના કપડે સોફા ઉપર બેસતા એને સંકોચ થતો હતો. પેલા માણસે પ્રેમથી આદેશ આપ્યો, જરાય સંકોચ વગર નિરાતે સોફા ઉપર બેસો. પછી એને રસોડા તરફ જોઈને બૂમ પાડી, ગણપત, ફટાફટ નાસ્તો લાવ અને આદુ ફુદીનો નાખીને ચા બનાવ. હે પ્રભુ, આ ભોળિયાને કાંઈ ખબર નથી, કાનજી વિચારતો હતો. ડબલ મર્ડરના ગુના માટે 14 વર્ષની જેલ ભોગવીને આવેલા અજાણ્યા માણસની આવી આગતા સ્વાગતા. જેલમાં આવી ચા નહીં મળતી હોય. ગણપત ચા નાસ્તો લઈને આવ્યો ત્યાં સુધી કાનજી નીચું જોઈને બેસી રહ્યો. જેલમાં આવી ચા નહીં મળતી હોય, પેલા માણસે હળવેથી કહ્યું અને ધરતીકંપનો આંચકો આવ્યો હોય ને એમ કાનજી હચમચી ઉઠ્યો. આશ્ચર્યથી આંખો ફાડીને પેલાની સામે તાકી રહ્યો. રિલેક્સ. એ માણસે ઊભા થઈને કાનજીના ખભે હાથ મૂક્યો. આવેશ બહુ ખરાબ વસ્તુ છે. ક્ષણિક આવેગમાં કોઈ પણ માણસ મગજ ગુમાવી બેસે. તમે જે કર્યું એમાં તમારો કોઈ દોષ નથી. એવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ ઉશ્કેરાઈને આવું જ કરે. એણે હસીને કાનજી સામે જોયું. જનૂનમાં આવી બંનેને મારી નાખ્યા અને સામે 14-15 વર્ષની સજા ભોગવી લીધી એટલે બધું સગે વગે થઈ ગયું. મન ઉપર ભાર નહીં રાખવાનો. આજથી નવી જિંદગી શરૂ કરવાની. ડ્રાઇવિંગ ભૂલ્યા તો નથી ને? આ માણસ તો બધું જાણે છે. કાનજી સ્તબ્ધ બનીને એની સામે તાકી રહ્યો. એને કંઈ સમજાતું નહોતું. ચાંગોદરમાં મારી ફેક્ટરી છે, ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ જશે. મેનેજરની કે ડ્રાઈવરની જે નોકરીની ઈચ્છા હોય એ બોલો. પગાર તમે માગો એ મળશે. કોઈ દેવદૂત કે ફરિશ્તો સામે ઊભો હોય એમ કાનજી એની સામે તાકી રહ્યો. પછી ઊભા થઈને 2 હાથ જોડ્યા. તમે કોણ છો? અને આ મહેરબાનીનું કારણ મને સમજાતું નથી. કંઈ સમજવાની જરૂર નથી, એણે સમજાવ્યું. હવે વાત રહી મહેરબાનીની. મહેરબાની તો તમે મારા ઉપર કરી છે. તમારી પત્નીની સાથે તમે એના પ્રેમીને મારી નાખેલો. એ મારો ઓરમાન ભાઈ હતો. મહેસાણામાં અમારા બાપના નામની પુષ્કળ જમીન હતી. એણે લુચ્ચાઈ કરીને બધી પ્રોપર્ટી ઉપર કબજો કરી લીધેલો. દાદાગીરી કરીને મને ભાગ પણ નહોતો આપતો. એ નાલાયક વાંઢો હતો અને કડી કલોલ ને મહેસાણાની 5-6 સ્ત્રીઓ સાથે એના આડા સંબંધ હતા. તમે એને ખતમ કરી નાખ્યો અને મારા ઉપર જબરદસ્ત ઉપકાર કર્યો. એણે ઊભા થઈ કાનજીનો ચરણ સ્પર્શ કર્યો. તમે તો મારી જિંદગી બનાવી દીધી કાનજીભાઈ. તમારા પ્રતાપે આ લોટરી લાગી. મારા હકનું હતું એનાથી એ મને ડબલ મળ્યું. એ બોલતો હતો અને કાનજી સ્તબ્ધ બનીને સાંભળતો હતો અને બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. માનવીય જીવનના સંબંધો, એના તાણાવાણા અને કોઈનું કરેલું કર્મ કોઈને કઈ જગ્યાએ ફળે છે અને કેવી રીતે ફળે છે. અને ફરી પાછો એ માણસ જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછો જે બંગલે જઈને પહોંચે છે ત્યાં એને ફરી પાછો પોતાનો ભૂતકાળ તાજો થાય છે અને કંઈક અલગ રીતે થાય છે. મહેશ યાજ્ઞિકની વાર્તા વાત એક મહેરબાનીની અહીંયા પૂરી થાય છે. ચાલો ફરી મળીશું કાલે એક નવી વાર્તા સાથે.